વહેલા ઉઠવાનો તો મોત આવે, પણ જ્યારે આપણે રજા હોય ને ત્યારે 2 ગણું મોત આવે. પણ તે શું કરે, ઊભું તો થવું જ પડે. એટલે જેવી ઊભી થઈ ત્યાં તો મમ્મીએ સીધી કામ ધંધે લગાડી દીધી કે બધી જગ્યાએ પોતા મારી દે. શેરીના કે ગીતા જ્ઞાન રથ આવી ગયો ને, ઘડીકમાં તો બાયુનું ટોળું વળી ગયું. પછી મારે બનાવવાની તે રસોઈ ને બપોર પડી ગયા હતા, કેમ કે અમારા ઘરે ફિક્સ જ હોય કે મારે રજા છે તો મારે જ રસોઈ બનાવવાની. એટલે મારે કરવાનું તો બટેકાનું શાક ને રોટલી. તો ફટાફટ રાઈ જીરુંનો વઘાર કરી એમાં નાખી દીધા બટેકા. ઉપરથી મીઠું, હળદર અને ચટણી જેવા બેઝિક મસાલા નાખી પાણીની એડ કરી કુકરનું ઢાંકણું પેક કરી દીધું. હવે ઘણા લોકોને અત્યારે એમ થતું હોય કે અત્યારની છોકરીને થોડી રોટલી બનાવતા આવડે, પણ જો આપણને રોટલી બનાવતા આવડે છે, ગોળે બને છે ને ફૂલે છે. હવે મેં રસોઈ બનાવી નાખી એટલે ફટાફટ હું પણ જમવા બેસી ગઈ હતી. બપોર પછી મારે મમ્મી હારે જવાનું હતું, બહાર થોડું કામ હતું, એટલે મમ્મીને કીધું કે તું થોડોક વિડીયો લઈ લે. તો મમ્મી કાચમાં દેખવા મળી, પણ ગાઈઝ ઇગ્નોર કરજો. પછી આપણને બસ મળી ગઈ ને આપણી જાતના લોકો પણ મળી ગયા ગુંડા ટાઈપ, કેમ કે મેં પણ મોઢે બાંધ્યું હતું. પછી જેવું અમારું કામ પતી ગયું ને એટલે અમે સીધા આવી ગયા ઢોસા ખાવા. હવે હું ને મમ્મી બે ઢોસા ખાઈને ત્યાં સુધીમાં તમે લાઇક, શેર, ફોલો કરી લો અને મારા વિડીયોને એકબીજા સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો બસ આજ માટે એટલું. બાય બાય.